શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ શ્લોક 23-24નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 23. ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણાસ્ત્રિવિધઃ સ્મૃતઃ બ્રાહ્મણાસ્તેન વેદાંશ્ચ યજ્ઞાશ્ચ વિહિતઃ પુરા. અર્થાત ઓમ તત સત એમ આ ત્રણ પ્રકારનું સચ્ચિદાનંદન બ્રહ્માનું નામ કહેવાયું છે. તો ઓમ તત અને સત એ બ્રહ્માનું નામ છે અને એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા છે. તો એ બ્રહ્મ નામથી જ સૃષ્ટિમાં બ્રાહ્મણોની, વેદોની ને યજ્ઞોની રચના થઈ છે. શ્લોક 24. તસ્માદો મેતુદાહત્ય યજ્ઞદાન તપઃ ક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તા સતતમ બ્રહ્મવાદિનામ. અર્થાત માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્ર વિધિથી નિયત થયેલી યજ્ઞદાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ પરમાત્માનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે. તો જે કંઈ શાસ્ત્ર વિધિ કરવામાં આવે છે, ઓમ શબ્દ એ પરમાત્માનું ઉચ્ચારણ કરીને શરૂ થાય છે. જય શ્રી કૃષ્ણ.